નમસ્કાર મિત્રો, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ અરવિંદ કાકાના એરંડાની અંદર। તો મિત્રો આજે આપણે એમના એરંડા જોવાના છે કે જે ઘણા બધા ખેડૂતોના એરંડાની અંદર ખૂબ જ બગાડ આવ્યો છે। તો આ અરવિંદ કાકાના એરંડા છે મિત્રો। આની અંદર તમને શું લાગે છે કે હુકારો આવ્યો છે? તો મિત્રો હું આ એરંડાની અંદર ફરી વળ્યો છું। ચારે બાજુ આપણે એરંડા જોઈ લીધા છે, પણ ઓની અંદર ક્યાંય પણ એક પણ એરંડાની છોડ સુકારો દેખાયો નથી। અને હવે આપણે વાત કરીશું અરવિંદ કાકા પાસે જઈને કે તમે ઓની અંદર કયા કયા ખાતરો નાખ્યા છે અને તમે ઓને કેટલા સમયે આ એરંડાની અંદર પાણી આપો છો। એના કારણથી તમારા એરંડા આવા સારા છે અને એરંડાનો વિકાસ પણ ખૂબ સારો છે। તો તમે દોસ્તો જુઓ કે એરંડાની અત્યારે માળો પણ સારી છે, એરંડાનો વિકાસ પણ સારો છે અને એરંડો ડાલે પણ ખૂબ જ સરસ પડ્યો છે। તમે જુઓ કે એરંડાની માળો કેવી છે, એકદમ ખૂબ માળો જોવા અત્યારે આપણને મળી રહી છે અને વિકાસમાં પણ એરંડો સારો જ છે મિત્રો। તો તમને મેં કાલના વિડીયોમાં જે બતાવ્યું હતું તમે જોયું જ હશે કે કાલના અમારા જે એરંડાનો વિડીયો હતો એની અંદર તમે જોયું હતું કે બધા જ એરંડા એકદમ ખરાબ થઈ ગયા હતા, એરંડો આખો હુકાઈ ગયો હતો અને એરંડો છેલ્લા એન્ડમાં આવી ગયો હતો। તો મિત્રો એની અંદર પણ આપણે ખૂબ પાણી આપ્યું હતું, ખાતર પણ આપ્યું હતું, પણ કોઈ પણ સેટિંગ ના આવ્યું ને એરંડો બગડી ગયો। તો આ એરંડો તમે જુઓ મિત્રો, અત્યારે આ એરંડો પણ બે ઋતુમાં છે અને એરંડો એકદમ લીલો હેમ જેવો ઊભો છે। ઓની અંદર પણ કોઈ પ્રોબ્લેમ નથી, ઓની અંદર ક્યાંય એક પણ છોડ ખરાબ નથી થયો અને અત્યારે ઓની અંદર આ એરંડાની અંદર આજે પણ પાણી ચાલુ જ છે મિત્રો। એ પણ હું તમને બતાવું છું કે તમે જો ઓની માળો પણ એકદમ કૂણી લચકા ખૂબ જ છે અને આપણે જે અત્યારે કાલે એરંડા જોયા હતા એની અંદર તો એક પણ નવી માળ નથી અને બધા એરંડા ઊભા હુકાઈ ગયા હતા। તો શું મિત્રો એરંડાના અમુક અલગ અલગ વિસ્તારોમાં શું એવો રોગ ચાલ્યો હશે, એવા વાયરા ચાલ્યા હશે કે શું હશે, એનું કારણ શું હશે મિત્રો? તમને ખબર હોય તો મને કોમેન્ટમાં કરીને જણાવજો અને વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને દિલથી એક લાઇક કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા આવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો આ જુઓ મિત્રો કે આ એરંડાની માળ છે, કેટલી લોબી માળ છે, એની અંદર એકદમ માળ પણ સારી ભરાઈ છે। આ જુઓ કે એરંડો વેણાવા માટે પણ તૈયાર છે। જુઓ કે ઓની માળો આપણે એકદમ કાપવા માટે તૈયાર છે અને એ પણ અરવિંદ કાકા એવું કહી રહ્યા છે કે આપણે આ એરંડાની ખેતી જે કરી છે એ આપણે અત્યારે વરાપ થાય, અંદર ફરે એવું થાય એટલે ફટાફટ એરંડા આપણે વેણી લેવાના છે। તો મિત્રો જે કે એમને મેં કહ્યું હતું એટલે એ એવું કહી રહ્યા છે કે આપણે આ એરંડાની અંદર જાણે પણ પાણી આપીએ ત્યારે કદી ખાતર આપતા નથી, એટલે કે યુરિયા ખાતર નથી નાખતા, વગર ખાતરે પાણી ફેવરી નાખે છે અને એના કારણથી એરંડામાં હુકારો આવ્યો નથી। તો શું મિત્રો આ વાત સાચી છે કે ખાતર નાખ્યા વગર આપણે એરંડાની ખેતી કરીએ તો એરંડો હુકાય ના અને ખેડૂતને ફાયદો પણ સારો થાય ને આવક પણ સારી મળે? તો જુઓ મિત્રો આ એરંડા આપણે નજરની સામે છે કે ક્યાંય હુકારો નથી માર્યો ને એરંડો વિકાસમાં સારો છે ને આવક પણ સારી છે અને એ એવું કહી રહ્યા છે કે આપણે આ 5 વીઘાનું ખેતર છે ને 5 વીઘાની અંદરથી આપણે 60 બોરી એરંડા લેવાના છે। તો શું મિત્રો તમને એવું લાગે છે કે આ એરંડાનું જે વાવેતર છે એની અંદરથી 60 બોરી એરંડા થશે? તો મિત્રો મને પણ એવું લાગી રહ્યું છે કે આ એરંડાનું વાવેતર જોઈને તો એવું લાગે છે કે ઓની અંદરથી 60 બોરી એરંડા થશે અને 1 વીઘાની અંદરથી 40 થી 50 મણનો ઉતાર પણ એરંડો આપશે। તો મિત્રો એવો એરંડો છે, એરંડાનો વિકાસ પણ સારો છે, માળો પણ અત્યારે કૂણી ખૂબ જ છે અને નવી માળો પણ ખૂબ આવી ગઈ છે। તો આ એરંડો ઉતાર પણ સારો આપશે, આવક પણ ખેડૂતને સારી મળશે અને અરવિંદ કાકાની કે 5મા ભાગે ભાગ પણ સારો આવશે। તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ભાઈને એક સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે અને આ ભાઈને થોડા ઘણો સપોર્ટ પણ મળે। તો હવે લઈએ રજા, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય માતાજી દોસ્તો।